નમસ્કાર મિત્રો, તો પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના 2026ના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો તમે ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકો છો, તેમજ ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવું. અને ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે અમારી સ્કૂલનો સમાવેશ આ દેશની ટોપ ક્લાસ શાળામાં થશે કે નહીં થાય. તો દેશની ટોપ ક્લાસ શાળામાં કઈ કઈ સ્કૂલનો સમાવેશ થશે, અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર બીજી કોઈ સ્કોલરશિપ યોજનાનો લાભ લઈ રહ્યા હોય, ધારો કે જ્ઞાન સાધના છે કે કોઈ અન્ય સ્કોલરશિપનો, તો આ સ્કોલરશિપનો લાભ તેને મળશે કે નહીં મળે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે તમારા ફોર્મની અને અન્ય તમામ કાર્યવાહી છે તે NSP પોર્ટલ એટલે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલની વેબસાઇટ છે. આ વેબસાઇટના માધ્યમથી તમારે થશે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ફોર્મ ભરવાની તારીખ છે તે તમે અહીંથી જોઈ શકો છો કે અહીં જે જે લાઇનનું છે તેના પર તમે ક્લિક કરશો એટલે તેમાં એક ઓપ્શન જોવા મળશે. અહીં જોઈ શકો તો કે સ્કીમ ઓન NSP, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે, અને તેમાં જે છે તે તમારે આ PM યશસ્વી સ્કોલરશિપની જે છે તે તારીખ આપેલી છે, ફોર્મ ભરવાની તારીખ અને અન્ય તારીખો છે તે તેમાં આપેલી છે. તો તમે જેવા તેના પર ક્લિક કરશો એટલે આવી રીતનું નવું પેજ ઓપન થશે, અને તેમાં તમારે અહીં જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ફોર બેકવર્ડ ક્લાસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે અહીં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ સ્કીમ DNT OBC અને ABC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મેરિટ બેઝ સ્કોલરશિપ સ્કીમ, તેની ફોર્મ ભરવાની તારીખ છે 1/6/2026થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને તેની લાસ્ટ તારીખ છે 31/8/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ તમારે વેરિફિકેશન કરવાની તારીખ 15/9 સુધી રહેશે, અને આગળ તમામ વેરિફિકેશનની તારીખો આપેલી છે. અહીં જોઈ શકો છો કે તમામ પ્રકારની તારીખો છે તે તમારે આપેલી છે. તો આવી રીતની જે છે તે એક્ઝામની તારીખ એટલે કે તમારી સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ આવી રીતની આપેલી છે. હવે વાત કરું કે જે છે તે દેશની ટોપ ક્લાસ શાળાઓમાં કઈ કઈ શાળાઓનો સમાવેશ થતો હોય છે. તો કે જે પણ સ્કૂલનું જે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ કેટલા વર્ષોમાં જે છે આગલા વર્ષોમાં 100% પરિણામ આવતું હોય થોડાક વર્ષોમાં, તો તે સ્કૂલનો સમાવેશ છે તે દેશની ટોપ ક્લાસ શાળામાં થશે. એટલે કે જે પણ સ્કૂલનું પરિણામ છે ત્યાં અગાઉના વર્ષોમાં જે છે તે 100% આવતું હોય, ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ છે તે 100% આવતું હોય, તો તે તમામ સ્કૂલનો સમાવેશ છે તે દેશની ટોપ ક્લાસ શાળામાં થતો હોય છે. તો તમે જે સ્કૂલમાં અભ્યાસ કરો છો તેનું જો પરિણામ અગાઉના વર્ષમાં 100% આવ્યું હોય ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું, તો તમારી જે સ્કૂલ છે તેનો દેશની ટોપ ક્લાસ શાળામાં સમાવેશ થઈ છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી કોમેન્ટ હતી કે હું જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ લઈ રહ્યો છે, અથવા તો મને જ્ઞાન સાધના સ્કોલરશિપ મળવાની છે, તો હું આ સ્કોલરશિપ યોજના માટે ફોર્મ ભરું તો મને સ્કોલરશિપ મળે કે ન મળે. તો તે વિદ્યાર્થી મિત્રો તમામને જણાવી દઉં કે જો તમે કોઈ અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવતા હોય અથવા આગળ મેળવવાના છો, તો તમે આ યોજનાનું ફોર્મ નહીં ભરતા. કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ ન મળતો હોય તે વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે, એટલે કે તેનું મેરિટ લિસ્ટમાં પ્રથમ નામ આવતું હોય છે. અન્ય કોઈ સ્કોલરશિપ યોજનાનો લાભ લેતા હોય તો તેનો જે છે તે આ યોજનામાંથી તમને સ્કોલરશિપ મળી પણ શકે છે અને ન પણ મળી શકે છે. એટલે કે કંઈ નક્કી ન હોય. જે પણ આગળ અન્ય સ્કોલરશિપનો લાભ લેતા હોય તો તે વિદ્યાર્થી મિત્રોને આ યોજના માટેનું ફોર્મ નહીં ભરતા. કારણ કે આમાં પણ જે છે તે આગળ સૂચના આપેલી હતી, તેમાં અહીં PDFમાં તેમાં જણાવાયું હતું કે જે પણ વિદ્યાર્થી મિત્રો અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ લેતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને જે છે તે આ સ્કોલરશિપ યોજનાનો લાભ નહીં મળે. જે કોઈ અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ ન લેતા હોય તે તમામ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ યોજના અંતર્ગત લાભ મળતા હોય છે. જો તમે તેની લાયકાત અંતર્ગત આવો છો તો તમને આ યોજનાનો લાભ મળે છે. હવે વાત કરું કે તમારે આ યોજના માટેનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે. તો તમારે સૌપ્રથમ આ યોજના માટેનું ફોર્મ ભરવા માટે NSP પોર્ટલ પર આવી જવાનું છે, અને ત્યારબાદ અહીં જો તમે લખેલું હશે એપ્લાય ફોર સ્કોલરશિપ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના પર ક્લિક કરશો એટલે જો તમે પ્રથમ વખત આ સ્કોલરશિપ યોજના અંતર્ગત આ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફોર્મ ભરતા હશો તો તમારે OTR નંબર વડે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો તે કેવી રીતે કરવું તે તમામ બાબતો પણ હું આગળ તમને જણાવી દઉં. તો તમે જેવા આ
એપ્લાય પર ક્લિક કરશો, એપ્લાય ફોર સ્કોલરશિપ પર ક્લિક કરશો એટલે આવી રીતનું નવું પેજ ઓપન થશે. અને તેમાં જો તમે પ્રથમ વખત જે સ્કોલરશિપ માટે એપ્લાય કરતા હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે. અને જો પહેલેથી આમાં લોગિન હોય તો તમારે તમારા આઈડી પાસવર્ડ નાખી અને તમારે લોગિન કરવાનું રહેશે. તો આવી રીતનું તમારે અહીંથી લોગિન કરવાનું રહેશે. જો તમે પ્રથમ વખત હોય તો રજિસ્ટ્રેશન યોર સેલ્ફ પર તમારે ક્લિક કરી અને આગળ તમારે OTR જે છે તે જનરેટ કરવાના રહેશે. તો તે કેવી રીતે કરવા તેની પણ સંપૂર્ણ માહિતી હું તમને જણાવી દઉં કે સ્ટેપ બાય સ્ટેપ તમારે અહીં જોઈ શકો છો કે OTR રજિસ્ટ્રેશન તમારે 4 ઓલામાંથી કરવાનું રહેશે. પહેલાં તો અહીંથી તમારે સેટબોક્સ પર ક્લિક કરી અને આગળ તમારે મોબાઈલ રજિસ્ટ્રેશન કરવાના રહેશે. મોબાઈલ રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે KYC કરવાનું રહેશે. જે તમારા આધાર નંબર નાખી અને તમે KYC કરશો અને ત્યારબાદ તમારે ફિનિશ પર ક્લિક કરશો એટલે તમારા જે OTR નંબર છે તે જનરેટ થઈ જશે. અને OTR નંબર દ્વારા તમારે આગળ જે છે તે તમારે સ્કોલરશિપની યોજના માટેનું તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આ સ્ટેપ બાય સ્ટેપ તમારે OTR નંબર ઉપર અહીંથી તમે OTR નંબર છે તે આસાનીથી મેળવી શકો છો. અને તેના માટેની ડિટેલ વિડીયો પણ મેં આગળ મૂકેલો છે કે કેવી રીતે મેળવવું. પરંતુ તમને હું જણાવી દઉં કે જો તમે જાતે તમારે સ્કોલરશિપ યોજના માટેનું તમે ફોર્મ ભરતા હોય તો તમને જે છે તે ઘણી મુશ્કેલી આવી શકે છે. કેમ કે આની સ્કોલરશિપની માટેની ઘણી પ્રોસેસ આગળ હોય છે આને ફોર્મ ભરવા માટેની. તો તમે કોઈ પણ અન્ય જગ્યાએ જે છે જ્યાં ફોર્મ ભરતા હોય ઓનલાઈન ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. જો તમે જાતે ભરવા માગતા હોય તો પણ તમે ભરી શકો છો. તો તમારે એક વખત તમારા જે OTR નંબર જનરેટ થઈ જાય ત્યારબાદ તમારે લોગિન વિથ OTR પર ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારા OTR નંબર અને તમે જે પાસવર્ડ બનાવ્યો હશે તે તમારો OTR નંબર તમે જ્યારે બનાવશો ત્યારે તમારે પાસવર્ડ પણ બનાવવાનો રહેશે. તો ત્યારે તમારે તેના પર પાસવર્ડ બનાવી અને તમે લોગિન કરશો એટલે તમારે જે છે તે OTP દ્વારા લોગિન થઈ જશે. અને જેવું તમારે જે છે તે લોગિન થશે ત્યારબાદ તમારે જે છે તે અન્ય અલગ અલગ પ્રોસેસ કરવાની હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રોસેસ પણ હું થોડીક છે તે જણાવી દઉં. કેમ કે આગળ તમારે જે આ પ્રોસેસ હોય છે તે ઘણી અઘરી હોય છે, જેના કારણે તમારે જે છે તે તમારે મુશ્કેલ આવી શકે છે આનું ફોર્મ ભરતી વખતે. જો તમે જાતે ફોર્મ ભરશો તો એમાં ઘણી પ્રકારની મુશ્કેલી આવી શકે છે. તો તમે કોઈ પણ અન્ય જે છે તે સાયબર કેફે પરથી અથવા તો કોઈ પણ અન્ય જગ્યાએ ફોર્મ ભરતા હોય ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. તો હું તમને પહેલાં આમાંથી લોગિન કરી અને જણાવી દઉં કે કેવી રીતનું આગળ પ્રોસેસ હોય છે. તો તમે જ્યારે OTR રજિસ્ટ્રેશન કરી અને લોગિન કરશો એટલે જોઈ શકો છો કે અહીંથી તમારે આવી રીતની ડિટેલ આવશે. જો તમે આગળ અપ્લાય કર્યો હશે તો આવી રીતનું જૂનું પેજ ઓપન થશે. અને જો નવું અપ્લાય કરવાનું હોય તો અપ્લાય ફ્રેશ પર તમારે ક્લિક કરી અને આગળની તમામ પ્રોસેસ કરવાની રહેશે. જેમાં તમારે બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં નાખવાની રહેશે. ત્યારબાદ અલગ અલગ રીતની અહીં જોઈ શકો છો કે બેઝિક ઇન્ફોર્મેશન, એકેડેમિક ડિટેલ, પછી એપ્લિકેશન સફિશિયન્સ અને અન્ય જે વિગતો છે તે તમારે અન્ય તમામ વિગતો છે તે નાખવાની રહેશે. જ્યારે તે તમામ પ્રોસેસ થઈ જશે એટલે ત્યારે તમારે જે છે તે નવું જે છે તે ફોર્મ ભરવાનું રહેશે. અને તેમાં PM યશસ્વી સ્કોલરશિપ યોજનાનું જે છે તે સેક્શન સિલેક્ટ કરી અને આગળ તમારે જે છે તે તમે ફોર્મ ભરી શકો છો. તો આવી રીતની તમામ પ્રોસેસ દ્વારા તમે જે છે તે NSP પોર્ટલ ઉપર તમારું PM યશસ્વી સ્કોલરશિપ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો, ઓનલાઈન ફોર્મ. તમે જો આ સ્કોલરશિપ યોજના માટે આ વેબસાઇટ અને અન્ય એક જે છે તે PM યશસ્વી સ્કોલરશિપ માટેની એક અલગથી વેબસાઇટ પણ છે, તો તેના માધ્યમથી પણ તમે ફોર્મ ભરી શકશો. તો આ બંને માધ્યમથી તમે જે છે તે આની NSP પોર્ટલ ઉપરથી અથવા તો PM યશસ્વી સ્કોલરશિપ માટેનું અન્ય જે છે તે વેબસાઇટ છે તેના માધ્યમથી તમે ફોર્મ ભરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આ તમામ યોગ્યતા ધરાવતા હોય તો તમારે લાયકાત હોય આ યોજના માટેનું ફોર્મ ભરવાની તો તે તમે જે છે તે પહેલાં તમે ફોર્મ ભરી દેજો. જે પણ વિદ્યાર્થીને ટોપ ક્લાસ શાળા જે છે તે સમાવેશ થતો હોય અને અન્ય કોઈ સ્કોલરશિપ યોજનાનો લાભ ન લેતા હોય તો તે તમામ વિદ્યાર્થી મિત્રો આ યોજના માટેનું ફોર્મ ભરી શકે છે. અને અન્ય તમને જે ડોક્યુમેન્ટ હતા તે અમે આગળ જણાવી દીધા હતા, તો પણ ફરી એકવાર તમને જણાવી દઉં કે કયા ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે. તો મિત્રો, પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જેમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ, તેની ધોરણ 8 અથવા ધોરણ 10ની માર્કશીટ,
પછી વાલીનો આવકનો દાખલો, જાતિનો દાખલો, પછી તમારે બેંકની પાસબુક, પછી તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારે જે છે તે મોબાઈલ નંબર અને અન્ય એક જે છે તે તમારો અપર આઈડીની જરૂર પડશે. જે તમે અપર આઈડી કઢવેલ હતી તે તમારે અપર આઈડીની પણ જરૂર પડશે અને તમારે આધાર કાર્ડ છે તે તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ, તો જ તમે KYC કરી શકશો. તો આવી રીતનું તમામ ડોક્યુમેન્ટ હતા. આની લિસ્ટ છે તે હું પોસ્ટના માધ્યમથી પણ આ તમામ ડોક્યુમેન્ટ છે તેમાં પણ હું તમને આપી દઈશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો યોજનાનું ફોર્મ ભરવા માગતા હોય તે છેલ્લી તારીખ પહેલાં જે છે તે યોજનાનું ફોર્મ ભરી શકો છો. અને અન્ય કોઈ પણ પ્રકારની તમને આ યોજના બાબતે જો કોઈ અન્ય પ્રકારની પ્રોબ્લેમ હોય તો તે તમે મને કમેન્ટમાં જણાવી દેશો, ત્યાંથી હું તમને રિપ્લાય આપી દઈશ. અને આની આગળની તમામ પ્રોસેસ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારી તમામ આના વિશે અને અન્ય સ્કોલરશિપ યોજના વિશેની માહિતી છે તે સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.